हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीं यं त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। वेदाविनाशिनं नित्यम् य एनमजमव्ययम् कथं स पुरुषः पार्थ संघातयति हन्तिकम्। वेदा विनाशिनम नित्यम। जे आत्माने જે આત્માને અવિનાશી જાણે છે. કથમ સ પુરુષ, એ પુરુષ કેવી રીતે કોઈની હત્યા કરે અથવા કોઈ પાસે હત્યા કરાવે. શંકરાચાર્યજી ખૂબ સુંદર રીતે ભાષ્ય આપણને સમજાવે કે આત્મા સ્વરૂપથી અકર્તા છે જ. જો આ સમજજો, અકર્તા બનાવવાનો નથી, કર્મ રહિત ને બનાવવાનો નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે એટલા માટે ત્યાં વેદ એવું કહેવામાં આવ્યું, જાણી લે. જા વિચાર, જ્ઞાન ત્યારે જ શક્ય બને કે જ્યારે એ વસ્તુનો ગુણ અથવા તો એનો ગુણધર્મ હોય. જ્ઞાન કોઈ વસ્તુ ઉત્પન્ન કરે નહીં, જ્ઞાન કોઈ પણ વસ્તુમાં કોઈ પરિવર્તન નહીં લાવે. જો આ વસ્તુ સ્પષ્ટ રહેવી જોઈએ. ધારો કે આ ઓરડામાં અંધારું હોય, બધા બેઠા છે, અહીંયા બધી વસ્તુઓ પણ છે, પણ અંધારાને કારણે શું થશે? કોઈ વસ્તુ દેખાશે નહીં. જ્યારે પ્રકાશ કરવામાં આવે, જ્યારે પ્રકાશ ફેલાય છે, તો પ્રકાશ આ બધી વસ્તુઓને ઉત્પન્ન કરશે. પ્રકાશ શું કરે છે? જે છે જ એને શું કરે? પ્રકાશિત કરે. એમ જ્ઞાન પણ કેવું છે? જેનું સ્વરૂપ છે એવું જેને શું કરે છે? પ્રગટ કરે છે. તો આત્માને હું અવિનાશી જાણું, એનો અર્થ શું થયો? જ્યારે જાણતો નથી ત્યારે પણ આત્મા તો કેવો છે? અકર્તા, અવિનાશી જ છે. જો સમજો, સ્પષ્ટ થવું જોઈએ. જ્ઞાન કોઈ વસ્તુ પરિવર્તન નહીં લાવે. એટલા માટે જ બધાને વેદાંતમાં રુચિ કેમ નથી પડતી? એટલે કંઈક જીવનમાં હું પરિવર્તન લાવું, મારું 10 કિલો વજન ઉતરે, અથવા મારો દમ સારો થઈ જાય, અથવા મારો ડાયાબિટીસ સારો થઈ જાય, મારું મન શાંત થઈ જાય. આમ ક્યાંક ને ક્યાંક આપણે શાની ઈચ્છા કરીએ? કંઈક બદલાય. જો સમજો, કંઈક પરિવર્તન આવે. જો વિચાર, ક્યાંક ને ક્યાંક કંઈક બદલાતું હોય તો આપણને રુચિ પડે. પણ વેદાંત કેવું છે? જ્ઞાન કોઈ વસ્તુ ઉત્પન્ન કરે નહીં. જો આ સમજવાનું, કોઈ વસ્તુમાં કોઈ પરિવર્તન લાવતું જ નથી. એટલા માટે જેને કર્મમાં રુચિ છે,
એને પછી કંઈક એમ તો તું બેસીને વેદાંત જ્ઞાન મેળવ તો એને મજા પડે ને? કેમ મજા નહીં પડે? એને કંઈક કરવામાં રુચિ છે, કંઈક બનવામાં રુચિ છે. અહીંયા આ અઠવાડિયામાં જ આપણે શરૂઆતમાં જોયું કે સંસાર એટલે આપણે કંઈક બનતા રહીએ છીએ. એટલે વેદાંત પણ જો કંઈક બનવાની પ્રક્રિયા છે તો પછી એ વેદાંત રહેતું નથી, એ જ્ઞાન નથી. જો સમજો હું વેદાંતી એમ જો કહ્યું તો પછી એ પણ સંસારિક છે. કેમ? પેલા માતા છે, પિતા છે, આ બધું છે. હવે એક બીજો ઉમેરો થયો. શાનો ઉમેરો થયો? અમે વેદાંતી. જો આ સમજ. તો વેદાંત પણ શું બની ગયું? બનવાની પ્રક્રિયા થઈ. જો સમજ. અને એટલે ભગવાન સ્પષ્ટપણે કે છે વેદ જે જાણે છે. જો આ સમજ. જાણવાનું જ છે. આત્મા અવિનાશી છે એ શું કરવાનું છે? ફક્ત જાણવાનું જ છે. કેમ? કારણ કે આત્મા અવિનાશી છે જ. જો આ સમજવા. એનો અર્થ શું થયો? કથમ સ પુરુષ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ. એ કેવી રીતે કોઈની હિંસા કરે, એ કેવી રીતે કોઈને મારી નાખે. જો આ સમજો. અથવા કોઈને મરાવે. જો આ સમજો. એનો અર્થ શું થયો? આત્મામાં શંકર ગઈકાલે જોયું એમ કે આત્મામાં કોઈ પણ પ્રકારે કર્તૃત્વ શક્ય નથી, કર્મત્વ શક્ય નથી, અને કોઈની પાસે કર્મ કરાવવાનું કાર્યત્વ પણ શક્ય નથી. જો આ સમજો. આમ શંકરાચાર્ય સ્પષ્ટપણે કે છે આત્મનઃ હનન ક્રિયાયાઃ કર્તૃત્વમ કર્મત્વમ હેતુ કર્તૃત્વમ ચ અજ્ઞાનકૃત દર્શિતમ. આ બધી વસ્તુ કેવી છે? અજ્ઞાનને કારણે છે. જો આ સમજ. અજ્ઞાનકૃત એટલે કે આત્મામાં જે તમને કર્તૃત્વ દેખાય છે, આત્મામાં કર્મત્વ એટલે કે આત્મા પર કોઈ કર્મ થઈ રહ્યું છે એવું દેખાય છે, અથવા તો આત્મા કોઈ પાસે કર્મ કરાવી રહ્યો છે, આવું તમને જે દેખાઈ રહ્યું છે કોને કારણે છે? અજ્ઞાનકૃત. આત્માના સાચા સ્વરૂપનું જ્ઞાન નથી. જો આ સમજ. એનો અર્થ શું થયો? તચ્ચ સર્વ ક્રિયાસુ અપી સમાનમ કર્તૃત્વાદેહે અવિદ્યાકૃતત્વમ. ફક્ત હનન ક્રિયા જ નહીં. શંકરાચાર્ય શું કહે છે? ગઈકાલે આપણે જોયું સર્વ ક્રિયાસુ, સર્વ પ્રકારની ક્રિયાઓમાં આ એક સમાન રીતે છે. ફક્ત હનન ક્રિયાને જ લાગુ પડે છે એમ નહીં. આ કર્તૃત્વાદી શું છે? કોઈ પણ ક્રિયાની દ્રષ્ટિએ શક્ય નથી. વિક્રિયવાન હિ કર્તા આત્મનઃ કર્મભૂતમ અન્યમ પ્રયોજતિમ કુરુ ઇતિ. જ્યાં સુધી આત્મામાં કોઈ પ્રકારનો વિકાર નહીં આવે ત્યાં સુધી કર્તૃત્વ શક્ય નથી. અને આત્મા તો ભગવાન શું કે છે? નિર્વિકારી છે. એતદ અવિશેષેણ વિદુષઃ સર્વ ક્રિયાસુ કર્તૃત્વમ હેતુ કર્તૃત્વમ ચ પ્રતિષેધતિ ભગવાન વિદુષઃ કર્મ અધિકાર અભાવ પ્રદર્શનાર્થમ. અને એટલા માટે ભગવાન અહીંયા આ શ્લોક દ્વારા શું કરી રહ્યા છે? વિદ્વાનમાં કર્તૃત્વ પણ નથી, હેતુ કર્તૃત્વ એટલે કે બીજા પાસે કરાવવાનું પણ કર્તૃત્વ એ વિદ્વાનમાં છે જ નહીં. પ્રતિષેધતિ ભગવાન એનું શું કરી રહ્યા છે? નિષેધ કરી રહ્યા છે. કેમ? કારણ કે જ્ઞાનીને માટે, વિદ્વાનને માટે કર્મનો અધિકાર છે જ નહીં. વિદા વિનાશિનમ કથમ સ પુરુષ ઇત્યાદિના ક્વ પુનઃ વિદુષઃ અધિકાર ઇતિ એતદુક્તમ પૂર્વમેવ જ્ઞાન યોગેન સાંખ્યાનામિતિ. અને એટલા માટે આ જ્ઞાની માટે તો એક જ અધિકાર સાંખ્યાનામ. આ જ્ઞાની જે છે એને માટે તો સંન્યાસ એકમાત્ર અધિકાર છે, કર્મ અધિકાર એને માટે છે જ નહીં. તથા સર્વ કર્મ સંન્યાસમ વક્ષ્યતિ સર્વ કર્માણિ મનસા ઇત્યાદિના શંકરાચાર્યજી કહે છે. અને એટલા માટે ભગવાન 5મા અધ્યાયમાં કહે છે વક્ષ્યતિ એટલે ભવિષ્યકાળ કહે છે. શું કહે છે? સર્વ કર્માણિ મનસા સંન્યસ્યાસ્તે સુખમ વશી. આ જે જ્ઞાની છે, વિદ્વાન છે, એ શું કરે છે? સર્વ કર્મનો મનથી ત્યાગ કરી દે છે. જાસમ મનસા કહ્યું ને એટલે એનો સીધો અર્થ શું થાય? મનથી. જાસમ વેદાંત જે તત્વની ચર્ચા કરે છે એ શબ્દથી પર તત્વ છે. જો આ સમજો. આપણે જોઈ કે અપ્રમેય એ ક્યારેય કોઈ પણ પ્રકારથી વિષય બની શકે એમ છે જ નહીં. ઉપનિષદ પણ કહે છે નેદમ વ્યતિદમ ઉપાસતે. તું જેને આ તરીકે જોવાનો પ્રયત્ન કરે છે એ ક્યારેય બ્રહ્મ હોઈ શકે નહીં, કારણ કે બ્રહ્મ ક્યારેય વિષય કોટીમાં આવી શકે એમ છે જ નહીં.
એટલે જ્યારે પણ તમે કોઈક શબ્દ વાપરો એટલે એ શબ્દનો પેલો બીજો અનર્થ થવાની શક્યતા પૂરેપૂરી છે. કારણ કે શબ્દની ત્યાં મર્યાદા રહેવાની જ. યતો વાચો નિવર્તન છે. વાણી પણ ત્યાં જઈને શું કરે છે? પાછી આવે છે. જો આ સમજવા. એટલે જ્યાં ભગવાનનું આ વાક્યનું અવતરણ કરવામાં આવ્યું, સર્વ કર્માણી મનસા. જો આ સમજ. એટલે પેલા એ શબ્દ પકડી લીધો. કયો પકડી લીધો? મનસા, મનથી. પણ ક્રિયા તો કેટલી છે? 3 પ્રકારથી છે. કાયિક કર્મ, વાચિક કર્મ અને માનસ કર્મ. એટલે જ્યાં પેલું મનસા કહ્યું એટલે પેલો પૂર્વ પક્ષીએ પકડી લીધું. નનુ મનસા ઇતિ વચનાત ન વાચિકાનામ કાયિકાનામ સંન્યાસઃ ઇતિ છે. તમે જો એમ કહેતા હોય ભગવાને કહ્યું મનસા, તો પછી માનસ કર્મનો ત્યાગની વાત ભગવાન કરી રહ્યા છે. કાયિક અને વાચિક કર્મની ચર્ચા કરતા જ નથી. એનો અર્થ શું થયો? વિદ્વાને પણ કાયિક અને વાચિક કર્મનો શું કરવાનો? સંન્યાસ કરવાની જરૂર છે જ નહીં. જા સમજવું. એટલે મેં કીધું આ શબ્દની મર્યાદા નડે. આ સમજવાનું. એટલે પૂજ્ય સ્વામીજી ત્યાં મનસા શબ્દનો અર્થ કરી દે જ્ઞાત્વા. જો આ સમજ. મનસાનો અર્થ શું કરવાનો? જાણીને. એકવાર જેને આત્માને અકર્તા જાણી લીધો તો એનો શું થઈ ગયું? સર્વ કર્માણી સંન્યસ્ય. એને શું કર્યું છે? અકર્તા આત્મા જાણવું જ એ શું છે? સંન્યાસ થઈ જાય. જો સમજો બરાબર. પોતાને અકર્તા આત્માનું જ્ઞાન થવું એ શું છે? સર્વ કર્મનો સંન્યાસ છે. એટલા માટે ચોથા અધ્યાયનું નામ શું છે? જ્ઞાન કર્મ સંન્યાસ. જ્ઞાનેન કર્મ સંન્યાસ. જો આ સમજ. અકર્તા આત્માના જ્ઞાનથી સર્વ કર્મનો સંન્યાસ છે. પેલો મનથી એવો જો શબ્દ તમે પકડી લીધો તો એનો અર્થ આવો થવાનો. અને એટલે પેલો પૂર્વ પક્ષી કહે છે ના ના, તો પછી કાયિક અને વાચિક કર્મનો સંન્યાસ કરવાનું શ્રુતિ માતા કહેતી જ નથી. જે એનો મૂળ જે તર્ક છે ને, યાદ રાખવાનું. એનો મૂળ તર્ક શું છે? કર્મના ત્યાગની આવશ્યકતા છે જ નહીં. કેમ? યાવત જીવમ અગ્નિહોત્રમ જુહોત. જ્યાં સુધી જીવે ત્યાં સુધી શું કરતા રહેવાનું? આહુતિ આપવાની, કર્મ કરતા જ રહેવાનું. એને વિરોધ ક્યાં છે? આ સંન્યાસનો વિરોધ છે. જ્યારે ક્યારેય કોઈ પણ વ્યક્તિ વિરોધ કરે ને, જો આ સમજવાનું. વિરોધ કેમ કરે? 2 કારણો. ક્યાં તો એમ માને છે કે આ શક્ય નથી એટલા માટે વિરોધ કરે, અને ક્યાં તો એ પોતાને અસમર્થ સમજે છે એટલા માટે. જો એ કર્મના ત્યાગની ના પાડે છે તો એનો અર્થ શું થયો? એ પોતે કર્મ કર્યા વગર રહી શકે એમ નથી. પોતે અસમર્થ છે એટલે એને લીધે શું માને છે? કોઈ કર્મ કર્યા વગર રહી શકે જ નહીં. આ કોના જેવું? આપણે ગુજરાતીમાં બધા કઈ પણ વસ્તુ કઈ શીખવાની હોય પછી એ શીખવાનું જરા અઘરું પડે. એટલે કોઈ એમ કે આ તો બહુ અઘરું પડે છે, આવડતું જ નહીં. હવે એમાં હું વેદ ભણવાના? જો આ સમજ. આ વાક્ય કેમ આપણે બોલીએ? મગજમાં શું નાખી દીધું? વેદ ભણવું અઘરું છે. એટલે કોઈ પણ અઘરી વાત આવે ત્યારે આપણે શું કરવાનું? એમાં શું વેદ ભણવાનું? કે વેદ ભણવા જેવું આ તો સરળ છે. એટલે નક્કી જ કરી દીધું કે વેદ આપણે ભણી શકીએ એમ છે જ નહીં. જો આ નિશ્ચય છે એમ પેલા નિશ્ચય જ કરી લીધો કર્મનો ત્યાગ થઈ શકે એમ છે જ નહીં. એટલે પછી એની બધી દલીલ કોને કેન્દ્રમાં રાખીને છે? કર્મ કર્યા વગર રહી શકાય એમ છે જ નહીં. એટલા માટે આપણું મન જો એક વિચારમાં અટકી ગયું, અર્જુનને એ જ થયું. એનું મન ક્યાં અટકી ગયું? સ્વજનમ હિ કથમ હત્વા સુખી ન હસ્યામ માધવ. એનું મગજ ત્યાં અટકી ગયું કે હે ભગવાન, આ બધા સ્વજનોને મારીને અમે કેવી રીતે સુખી થઈશું? જ્યાં એના મગજમાં આ પ્રશ્ન આવીને ઉભો રહી ગયો, પછી એના બધી દલીલ, એના બધા તર્ક શું હતા? આની આસપાસ જ હતા. અને ફિક્સેશન કહેવાય. વેદાંતમાં આવે ને એટલે આવા એક ફિક્સેશન આપણા મગજમાંથી શું થવા જોઈએ? દૂર થવા જ જોઈએ. જેમ વેદાંતનું શ્રવણ કરીએ એમ એક વસ્તુ આપણા મનમાંથી નીકળતી જ જવી જોઈએ. એટલે અહીંયા પેલો પૂર્વ પક્ષી કહે છે મનતા ઇતિ વચના
મનથી એવું વચનાટ એટલે એવું ભગવાન કહી રહે. ભગવાનનું વચન શું કહે છે? મનસા કહ્યું છે. એટલે શંકરાચાર્ય કહે છે એ બરાબર તારી વાત, ભલે મનસા કહ્યું હોય, ના ના એટલે શું છે ને એ તારી વાત અમે મંજૂર કરી શકીએ એમ છે જ નહીં. કેમ? ભલે ભગવાને મનસા શબ્દ વાપર્યો, પણ મનસા શબ્દ પહેલા બીજો એક શબ્દ વાપર્યો છે, સર્વ કર્માણી. સર્વ કર્માણી નો અર્થ શું થયો? કાયિક કર્મ, વાચિક કર્મ, માનસ કર્મ. એટલે કે છે ન સર્વ કર્મણીથી વિશેષિતત્વાત. કોનો ત્યાગ કરવાનો કીધો? સર્વ કર્મના ત્યાગની વાત કરી. જો સર્વ કર્મના ત્યાગની વાત કરી હોય તો પછી એકલા મનથી એવું તમે કહી શકો નહીં. માનસાનામ એવ સર્વ કર્મણામ ઇતિ છે. ના ના, સર્વ કર્મ ખરા, પણ કયા સર્વ કર્મ? માનસિક સર્વ કર્મ. જો આ સમજો, કયા કર્મ છે? બધા માનસિક કર્મનો તમે શું કરો? ત્યાગ કરો. આમ સર્વ કર્મ ખરા, પણ કયા છે? માનસિક કર્મ. એટલે શંકરાચાર્ય કહે છે ના. કેમ? મનોવ્યાપાર પૂર્વકત્વાદ વાક્કાય વ્યાપારાણામ મનો વ્યાપાર અભાવે તદ અનુપપત્તે હે. જો આવી છે આગળ શંકરાચાર્યજી કહે છે આ મનસા શબ્દ શા માટે? જો આ સમજ, ભગવાન મનસાને બદલે બીજો શબ્દ વાપરી શક્યા. જો આ સમજો બરાબર. એટલે શંકરાચાર્યજી કહે છે કોઈ પણ પ્રવૃત્તિ હોય, કોઈ પણ પ્રવૃત્તિ પહેલા એ પ્રવૃત્તિ ક્યાં થવી જોઈએ? મનમાં થવી જ જોઈએ. જો વિચાર, મનોવ્યાપાર પૂર્વકત્વ. કોઈ પણ કર્મ કાયિક હોય, વાચિક હોય, પણ એ કર્મ પહેલા ક્યાં થવું જોઈએ? જો એટલે આપણે એવું કહીએ ને, કોઈ પણ યુદ્ધ હોય, કોઈ પણ તકરાર હોય, એ બહાર થતા પહેલા શું હોય? મનમાં આપણે તકરાર કરી જ નાખ્યો. એ મને આમ કહે છે, તું એને આમ કહીશ ને, એને આમ મને કહ્યું. જો સમજો, આ માનસિક રીતે શું કર્યું? પહેલા પેલી માનસિક લડાઈ થાય જ, પછી જ પેલી બહાર લડાઈ થાય. જો વિચાર, એટલે બહાર લડાઈ નહીં કરવી ને તો માનસિક લડાઈ કરવાની નહીં. પણ એને માટે શું કરવું પડે? આપણા મન પર આપણું શું હોવું જોઈએ? કાબુ, નિયંત્રણ હોવું જોઈએ. જો સમજો, એટલે શંકરાચાર્યજી કહે છે કોઈ પણ પ્રવૃત્તિ હોય એ સર્વ પ્રવૃત્તિ પહેલા શું થવું જોઈએ? મનોવ્યાપાર પૂર્વક. મનોવ્યાપાર અભાવે તદ અનુપપત્તે હે. જો આ મનમાં જો આ વ્યાપાર ન થયો તો પછી શું થશે? બહાર પણ એ ક્રિયા થઈ શકે એમ છે જ નહીં. જો આ સમજો, ફક્ત આ ક્રિયાની દ્રષ્ટિ એમ નહીં. જો વિચાર, તમારે ઘર બનાવવું છે તો પણ પહેલા શું કરશો? મનમાં ઘરની તમારે કલ્પના કરવી જ પડે. જો વિચાર, કોઈ પણ દ્રષ્ટાંત તમે લો, લેખક જયારે લખી રહ્યો છે તો લખતા પહેલા એને શું કરવું પડે? આ જે લોકો ગીત લખે, ગીતકાર જે છે, એ લોકોને પહેલા શું કરવું પડે? મનથી ચિંતન કરવું જ પડે. જો મનથી ચિંતન નહીં થાય તો પછી આગળ એ વધી શકે એમ છે જ ને. એટલે આગળ સ્થિત પ્રજ્ઞાના લક્ષણોમાં ભગવાન કહે છે જાયતો વિષયાન પુંસઃ સંગસ્થેષુ ઉપજાયતે. આ તમારા મનમાં જે આસક્તિ છે, તમારા મનમાં જે ઈચ્છા છે, આ બધી ઈચ્છા ને આસક્તિ ક્યાંથી જન્મે છે? ધ્યાયન. જો આ સમજ, ધ્યાયન એટલે કે ધ્યાન કરતા કરતા જ એ વસ્તુમાં શું થવાની? આસક્તિ થાય. એનો અર્થ શું થયો? જે વસ્તુનું તમે વારંવાર ચિંતન કરો, વારંવાર એને યાદ કરો, વારંવાર એનું ધ્યાન કરો, તો જ એમાં તમારી શું થવાની? આસક્તિ થાય. આ હકીકત. બાકી તો આપણા જીવનમાં સવારે ઉઠીએ ને રાત્રે સુઈ જઈએ, એ દરમિયાનમાં કઈ કેટલાય વિચારો ઉઠે. જો વિચાર, દરેક ક્ષણે નવા નવા વિચારો ઉઠતા જ રહેશે, પણ આપણે એ વિચાર પર ચિંતન કરતા નથી. એટલે શું થાય? વિચાર ઉઠ્યો ને વિચાર શું થઈ ગયો? નીકળી ગયો. પણ જે વિચારને તમે પકડી લીધો અને જે વિચાર પર તમે ચિંતન કર્યું, એ પછી શું થવાનું? તમારા આસક્તિનો વિષય બની શકે. અને એટલે શંકરાચાર્ય કહે છે જ્યાં સુધી મનોવ્યાપાર થતો નથી
ત્યાં સુધી કોઈ પણ ક્રિયા થઈ શકે જ નહીં. એનો અર્થ શું થયો? મનોવ્યાપાર અભાવે, જો મનોવ્યાપારનો માનસિક રીતે જો તમે એનું ચિંતન નહીં કરો તો પછી શું થવાનું? કર્મ કરવું શક્ય છે જ નહીં. શાસ્ત્રીયાનામ વાક્કાય કર્મણામ કારણાની માનસાની વર્જયિત્વા અન્યાની સર્વાણી કર્માણી મનસા સંન્યસેદ. એ પેલો કે નહીં, હવે બીજી રીતે લો. એને પેલું એક જ પકડી રાખું કે કર્મનો સંન્યાસ થઈ શકે એમ છે. આ એ નથી, આપણે જ છે આ સમજ. આ હું પૂર્વ પક્ષી કહું ને, પૂર્વ પક્ષી આપણા જ મનમાં બેઠો છે. આપણે જ કર્મનો ત્યાગ કરવા શું છે? તૈયાર છીએ. આપણે ભોગનો ત્યાગ કરવા તૈયાર છીએ. આપણે શું માનીએ? વિચાર. એ બહુ વર્ષો પહેલા, 8-10 વર્ષ પહેલા એક ભાઈ ગીતામાં આવતા હતા, પછી આવતા બંધ થઈ ગયા. જો આ વિચાર. એટલે પછી અચાનક એક દિવસ મળ્યા મને, તો કેમ તમે આવતા નથી? આ તમે જે બધી વાત કરો ને તે સાંભળીને તો બાવા જ બનવું પડે. જાતે તો વાંધો શું? જાતે બસ વિચાર. આ સમજ. છેવટે જવાનું કઈ બાજુ છે? કર્મને ત્યાગ તરફ જ જવાનું. બીજી એક વાત આગળ આપણે ચર્ચા કરી ગયા કે ખરેખર તમે શું ઈચ્છો છો જીવનમાં? તમે કર્મ ઈચ્છો છો કે કર્મનો ત્યાગ ઈચ્છો છો? જો આ વિચાર. બધાને રવિવાર કેમ ગમે? જો આ વિચાર. એટલે હંમેશા આશ્રમમાં જાય ને તો સૌથી વધારે લેર બહેનોને પડે. આ સમજ કેમ? મરચાની ચિંતા કરવાની, આદુની ચિંતા કરવાની, દૂધ વાળો આવ્યો કે નહીં આવે ચિંતા કરવાની જ ને. એ લોકોને શું લાગે? શાંતિ લાગે. જો આ વિચાર. એનો અર્થ શું થયો? તમને કર્મમાં પ્રેમ છે કે કર્મના ત્યાગમાં તમારો પ્રેમ છે? જ્યાં સમજ. અંદરથી તો તમે શાને પ્રેમ કરો છો? આ શાંતિ છે અમારે. કેમ? ઘરમાં છોકરા જ નથી. જો આ વિચાર. આપણા જ વાક્ય છે. જો તમે, હું મારા વાક્ય કલ્પના નથી કરી, આ તમારા જ બધાના વાક્ય. જે દિવસે કોઈ કામ કરવાનું નહીં હોય એ દિવસે આપણને શું લાગે? આ શાંતિ. એનો અર્થ શું થયો? દવા પછી એટલી કામ કરે કે ગળોમાં પેલો કફ તો સુકાઈ જાય ને, પણ ગળું સૂકવે. જો આ સમજ. ગળું એવું સુકાઈ ગયું હોય તો પાણી પીતો જ ભીનું નથી. જો આ દવા બધી આ જ કામ કરે. એટલે ગાડી એમ રિવર્સમાં લઈ જાય. એટલે વળી પાછી ગાડીને શું કરવી પડે? અહીં શંકરાચાર્યજી એક શબ્દ વાપર્યો, વચના. જો આ સમજ. ભગવાનના વચનોને અનુરૂપ આપણે જોઈએ તો મનસા સર્વાણી કર્માણી. એવું કયું ભગવાન? એટલે કે છે કે તો પછી હવે એક બીજું કામ કરીએ. સર્વ કર્માણી ખરા. કાયિક કર્મ, વાચિક કર્મ, માનસ કર્મ, બધા કર્મ. પણ કયા કર્મ? શાસ્ત્રીયાણામ વાક્કાય કર્મણામ કારણાની મનસાની વર્જયિત્વા અન્યાની સર્વાણી કર્માણી મનસા સંન્યસ્યેત ઇતિ છે. એનો અર્થ શું થયો? આ શાસ્ત્રોક્ત જે કોઈ પણ કાયિક વાચિક કર્મો જે કહેવામાં આવ્યા છે અને જેનું કારણ આ માનસ કર્મો છે, એના સિવાયના બાકીના બધા કર્મો જે છે એનો સંન્યાસ કરી દેવો. એનો અર્થ શું થયો? આ શાસ્ત્રોક્ત કર્મનો ત્યાગ કરીએ, પણ આપણે લૌકિક કર્મ શું કરવાનું? ફાફડા જલેબી ખાતા રહેવાનું, લગ્નમાં જવાનું. પણ અમારે પડોશી સાથે વાત તો કરવી જ પડે. તમે એમ કહો પછી આમ બધું જ છોડી દેવા, એમ કઈ થોડું છોડી દેવાનું. એટલે શું કે છે? તો પછી હવે એક કામ કરીએ, આ શાસ્ત્રોક્ત કર્મ જે છે ને એને રાખીએ. કેમ? એ તો ભગવાનનો આદેશ છે, અને ભગવાનનો આદેશ હોય તો એનો તો ત્યાગ થઈ શકે ને. શાસ્ત્રીય નામ જે કર્મ જે છે એનો તો આપણે ત્યાગ કરી શકીએ ને, કારણ કે એ તો ભગવાનનો શું છે? આદેશ છે. એનો શું થાય? મનસાની શાસ્ત્રીયાણામ વર્જયિત્વ, એના વિનાના અન્યાની સર્વ કર્માણી, એના સિવાયના બાકીના બધા લૌકિક કર્મોનો જે ત્યાગ કરીએ ને એને સંન્યાસ કહેવાય. એવું ચાલે કે નહીં? શંકરાચાર્યજી કહે છે તું કોઈ પણ રીતે બોલે, મનથી કે મનથી નહીં કે, બધું જ તું બોલે. પણ પ્રશ્ન તો અહીંયા એ છે કે આત્મા કરતા છે જ નહીં. જો સમજો પ્રશ્ન ક્યાં છે? આત્મા કરતા હોય તો પછી કર્મ શક્ય છે. પછી એમાં શાસ્ત્રોક્ત કર્મ ને લૌકિક કર્મ ને કાયિક કર્મ ને વાચિક કર્મ છે. 3 મિત્રો વાત કરતા હતા. વાત કરતા પછી એમાંથી 2 જણા જે હતા, એક છોકરો ને એક છોકરી હતા. જો સમજ.
એ વાત કરતા કરતા પછી એ લોકોની ચર્ચા ફંટાઈ ગઈ, પછી બાળકો પર ચર્ચા ચાલુ થઈ, પછી બાળકોના જન્મની ચર્ચા ચાલુ થઈ ગઈ. પછી પેલા જે છોકરો ને છોકરી હતા ને 2 જણા લડવામાં, ના પહેલો છોકરો જ થવો જોઈએ, એટલે પેલો કે ના પહેલી છોકરી જ થવી જાશે. એટલે પેલા બંને જણા શું ચાલ્યું, ના આ તું આમે છોકરીનો વિરોધ કરનારો જ છે જાશે. એટલે બંનેનો ઝઘડો શરૂ. ઝઘડો ચાલ્યો, પેલો છોકરી પેલી છોકરીને બાળક થવું જોઈએ ને 1 વર્ષમાં બાળક, બધી જ ચર્ચા ચાલુ થઈ. એટલે કાકા હતા બાજુ બેઠા હતા બાજુ, એ બધું સાંભળો. પછી પેલો એવો મોટેથી એકબીજાની સામે તર્ક કરતા રહે. એટલે કાકા ઉભા થઈને કે ભાઈ તમે આ 2 જણા આટલું બધું આ બાગમાં ઝઘડાઓ છો કાં? તારે છોકરો જોઈએ તો છોકરો લેજે ને છોકરી જોઈએ તો છોકરી લેજે ને વરસમાં લેવું તો વરસ, પણ તો બાગમાં બેસીને આટલું બધું શું કામ ઝઘડે? એટલે ત્રીજો જે શાંતિથી બેઠો, દાદા તમે ચિંતા નહીં કરો, હજી એ 2ના લગ્ન જ નથી થયા, હજી તો લગ્ન થયા જ નથી, એને પહેલા શાની ચર્ચા શરૂ થઈ ગઈ? જો એમ આત્મા કરતા છે જ નહીં. જો સમજજો, કર્મની ચર્ચા ક્યારે શરૂ થાય? આત્મા કરતા છે પછી આ બધું છે. શંકરાચાર્ય કે આત્મા કરતા છે જ નહીં, ભગવાન સ્વયં નકારી રહ્યા છે કે આત્મામાં કર્તૃત્વ છે જ નહીં. નૈવ કુર્વન નકારયન, શંકરાચાર્ય કહે છે, હું કહેતો નથી. ભગવાન 5મા અધ્યાયમાં કહેવાના જ છે, નૈવ કુર્વન નકારયન, આત્મા કોઈ કરતો નથી કર્મ અને કોઈ કર્મ કરાવતો પણ નથી. જો અને જે કર્મ આત્મામાં છે જ નહીં તો પછી તમે ગમે એટલા વિભાગ કરો, કાયિક કહો, વાચિક કહો કે માનસિક કહો, શાસ્ત્ર કહો કે લૌકિક કહો, જો વિચાર. એટલે શું કે છે? નૈવ કુર્વન કારયન ઇતિ વિશેષણાત. સર્વ કર્મ સંન્યાસ અયમ ભગવતા ઉક્ત મરિષ્યત ન જીવત ઇતિ ચેત. એમને આ સર્વ કર્મનો ત્યાગ ક્યારે કરવાનો? મરિષ્યત, જે મરવા પડેલો છે ને એને માટે. આ સંન્યાસ કોને માટે હોય? જે હવે બસ મૃત્યુ નજીક જ છે, જે એને શું કરવાનું? એને આ સર્વ કર્મનો ત્યાગ કરી દેવાનો. આ સંન્યાસ એ ધારણ કરે, સંન્યાસનું એને પુણ્ય મળે, એટલે એની સદગતિ થાય. કેમ કે શાસ્ત્રમાં 4 આશ્રમ બતાવે, બ્રહ્મચર્ય આશ્રમ, ગ્રહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ. એટલે 4થો આશ્રમ તો શાસ્ત્રનો આદેશ છે, પણ જીવતા નહીં, ન જીવત, જીવતા હોય ત્યારે નહીં, ત્યારે મરિષ્યત. આવા કેટલાય લોકો છે, આ સમજ હકીકત તમને. પણ મુશ્કેલી એવી છે કે મરિષ્યત કહીએ ખરા અને બચી ગયો તો આવું થાય. પેલું મરણ પથારી હોય, એને ઈચ્છા હોય કે મારે સંન્યાસ ગ્રહણ કરવો છે, એટલે ઈચ્છા વ્યક્ત કરે, એટલે બાળકો શું કરે? પુત્રો બધી વ્યવસ્થા કરી આવે. જો એક વસ્તુ સમજજો, કેટલાક નિયમો એ નિયમો. ગ્રહસ્થ ક્યારેય સંન્યાસ દીક્ષા આપી શકે નહીં. આ સમજ, સંન્યાસ દીક્ષા કોણ આપે? સંન્યાસી આપે. જો સમજ, આજકાલ ગુરુ ગ્રહસ્થ હોય અને પછી સંન્યાસી હોય એના શિષ્ય. જો આ સમજજો, જો ગુરુ ગ્રહસ્થ છે અને પછી શિષ્યને કે તું સંન્યાસી બન, જો આવી પેલો દીકરાઓ ક્યાંથી કોઈ મહારાજને શોધી કાઢ્યા, કોઈ સંન્યાસીને લઈ આવ્યા અને બાપાને શું કર્યું? પેલો સંન્યાસ દીક્ષા કરાવી. સંન્યાસ દીક્ષા કરાવી, બાપાને બહુ સારું લાગ્યું સંન્યાસ દીક્ષા ને, મનમાં જરાક શાંતિનો અનુભવ. જો માનસિક રીતે ઊંચાટ જતો રહે ને તો બધા રોગે શું થવા માંડે? એ સારા થઈ ગયા. 2 દિવસમાં બાપા શું થયું? તબિયત સુધરી ગઈ. જા વિચાર, હવે શું કરવાનું? બાપાએ ઘરમાં લેવાનું. એટલે પેલો કે છે ના, જે જીવે છે એના માટે નહીં, જે મરવા પડેલો છે, મરિષ્યત, જે મરવાની તૈયારી છે એના માટે આ સંન્યાસ છે. શંકરાચાર્ય કહે છે જીવતા જીવત જ સંન્યાસની ભગવાન વાત કરે છે. કેમ? નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન નકારયન. આ શરીર, નવદ્વાર વાળા શરીરમાં રહેવા છતાં પણ એ કર્મ કરતો નથી, કર્મ કરાવતો નથી. એનો અર્થ શું થયો? મરતી વખતના સંન્યાસની ભગવાન વાત કરતા નથી. ભગવાન કયા સંન્યાસની વાત કરે છે? આ શરીરમાં જયારે જીવી રહ્યો છે ત્યારે જ એને સંન્યાસની વાત.
ન ચ સર્વ કર્મ સંન્યાસે મૃતસ્ય તદ્દેહે આસનમ સંભવતી. શંકરાચાર્યજી કે છે અહીંયા આગળ શું કે છે, નવદ્વારે પૂરે દેહી આસ્તે, એવું કીધું. આસ્તે એટલે રહે છે, બેસે છે. શંકરાચાર્યજી કે જે મરવા પડેલો છે એને માટે જો તમે આ વાક્ય વાપરવા જાઓ તો એને માટે આસ્તે એવો શબ્દ કહી શકો? કેમ કે એ તો સંન્યાસ લીધો અને એનું મૃત્યુ થઈ ગયું. તો પછી દેહે આસ્તે એવું કહી શકો તમે? દેહે આસ્તે ક્યારે કહી શકાય? એ જીવતો હોય તો જો. એટલા માટે સુખમ આસ્તે એટલું જ નહીં, આસ્તે તો બધા જ છે, બધા શરીરમાં રહે છે. આ પણ શરીરમાં રહે છે, પણ આ કઈ રીતે રહે છે? સુખમ આસ્તે. આપણે બધા શરીરમાં જ રહીએ પણ રડતા કકડતા જોઈએ. જો વિચાર, પણ આ જ્ઞાની છે એ પણ શરીરમાં જ રહે છે, પણ એ કેવી રીતે રહે છે? સુખમ આનંદથી રહે છે. આજ વિદ્વાન અને અવિદ્વાન નો ફરક છે. વિદ્વાન પણ શરીરમાં જ રહે છે, વિદ્વાન પણ કર્મ તો કરી જ રહ્યો છે. કર્મ કરી રહ્યો છે છતાં પણ શું છે? એ કોઈ કર્મ કરતો નથી. કર્મણ્યભી પ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ સહ. ભગવાન શું કહે છે? કર્મ કરવા છતાં પણ ખરેખર પોતાની દ્રષ્ટિએ એ કોઈ કર્મ કરતો નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે અપૂર્વતઃ અકારયતઃ, એ કરતો નથી અને કરાવતો નથી, પણ ક્યારે? આ દેહમાં રહીને જ. દેહે સંન્યસે ઇતિ સંબંધ ન દેહે આસ્તે ઇતિ ચેત. કે ના, એવું નહીં. આ શબ્દનો અર્થ હું બીજો તમને બતાવું. જુઓ, આ દેહે આસ્તે એવું કહ્યું ને, કે દેહે આસ્તે શબ્દ જે છે એ આસ્તે શબ્દનો શું કરવાનું? દેહે સંન્યસ્ય ઇતિ, દેહનો ત્યાગ કરીને અને પછી એ રહે છે. શંકરાચાર્ય દેહનો ત્યાગ કરે પછી રહે છે એમ કહેવાની જરૂર પડે? ના. કે સમજ, આ તર્ક સમજવાનું. આ શરીરમાં કર્મો જે છે એટલે દેહે આસ્તે જેવું કહેવામાં આવ્યું. તો આ દેહે શબ્દનો અર્થ શું કરવાનો? આ દેહમાં સર્વ કર્મનો ત્યાગ કરીને પછી એ શું કરી રહ્યો છે? આસ્તે. એટલે કે એને પછી આ કર્મ સાથે કોઈ સંબંધ રહેતો નથી. સર્વ કર્મનો એને સંન્યાસ કરી દીધો. શંકરાચાર્યજી કહે છે તું હજી ચૂકે છે. ભગવાન અહીંયા જે કહી રહ્યા છે એ તું ચૂકી જાય છે. કેમ? સર્વત્ર આત્મનઃ અવિક્રિયત્વ અવધારણા. આ કેવું ઠીક નથી, કારણ કે સર્વત્ર આત્માને ફક્ત અકર્તા જ દર્શાવ્યો નથી, પણ એનું અકર્તૃત્વનું કારણ પણ દર્શાવ્યું. જો આ સમજો, ફક્ત આત્મા અકર્તા છે એમ નથી દર્શાવવામાં આવ્યું, એ અકર્તા કયા કારણથી છે એ પણ દર્શાવવામાં આવ્યું છે. અને એ કારણ કયું છે? અવિક્રિયત્વાત. આત્મા અવિક્રિય હોવાને કારણે. અવિક્રિયત્વાતનો અર્થ શું થાય? આત્મા અવિક્રિય, કોઈ પણ પ્રકારનો વિકાર આત્મામાં શક્ય નથી, કોઈ પણ પ્રકારનું પરિવર્તન આત્મામાં શક્ય નથી. અને એટલા માટે આપણે આત્માને શું કહેવો પડે? અકર્તા છે. જો અને એટલે શંકરાચાર્યજી કહે છે સંપૂર્ણ ગીતામાં આત્માને તો કઈ દ્રષ્ટિએ દર્શાવ્યો છે? નિર્વિકારી અવિક્રિય આત્મા દર્શાવ્યો છે. અને એટલા માટે આસન ક્રિયાયા છે અધિકરણ અપેક્ષત્વાત. તું જો એમ કહેતો હોય કે આસન શબ્દનો અર્થ આ શરીરમાં રહીને એવું જો તું કહેવા માંગતો હોય તો રહેવું એટલે બેસવું શબ્દ જે છે એ પણ આત્મા માટે શું છે? કોઈ ક્રિયા શક્ય નથી. જો સમજો, આસન ક્રિયાયા અધિકરણ અપેક્ષત્વાત તદનપેક્ષત્વાત સંન્યાસસ્ય સંપૂર્વઃ તુ ન્યાસ શબ્દ ઇતિ ત્યાગાર્થઃ ન નિક્ષેપાર્થઃ. શંકરાચાર્યજી કહે છે અહીંયા સંન્યાસ શબ્દ છે. ન્યાસ શબ્દની આગળ કયો ઉપસર્ગ લગાવ્યો? સંન્યાસ. સમ્યક નાશ. જો આ ફક્ત ત્યાગ કરવામાં આવતો નથી, સારી રીતે ત્યાગ કરવાનો. કે સારી રીતે ત્યાગ એટલે શું? સમજો.
તમે જો એમ કહો કે હું ત્યાગ કરું છું, જા સાંભળજો, તો ત્યાગ પણ ક્રિયા થઈ કે નહીં થઈ? અને ત્યાગની ક્રિયાનું કર્તૃત્વ તમારામાં છે કે નથી? જા સમજ. એટલે ન્યાસ શબ્દ જો આપણે કહીએ તો ન્યાસ શબ્દનો અર્થ થાય ત્યાગ, અને ત્યાગ પણ શું છે? ક્રિયા છે. જો સમજ, હું ક્યારેય અભિમાન કરતો જ નથી, એ પણ શું છે? અભિમાન જ છે. જો સમજ. અને એટલે શંકરાચાર્યજી કહે છે અહીંયા ફક્ત ન્યાસ ત્યાગ એવું કહેવામાં નથી આવ્યું, પણ શું કહેવામાં આવ્યું છે? સંન્યાસ. સંન્યાસસ્ય, આ સંન્યાસ શબ્દ સંપૂર્વ, એના પહેલા શું કરવામાં આવ્યું? સમ ઉપસર્ગ પહેલા લગાવ્યો અને પછી ન્યાસ શબ્દ છે. ન ત્યાગાર્થ નિક્ષેપાર્થ. એનો અર્થ શું થયો? એ ન નિક્ષેપાર્થ, એ છોડવાના અર્થમાં છે, પકડી રાખવામાં, રહેવાના અર્થમાં નથી. એનો અર્થ શું છે? કર્મનો ત્યાગ કરવાનો છે. કર્મનો ત્યાગ કરીએ તો એ પણ શું થવાનું? કર્મ થઈ જાય. જો સમજો, એટલે ભગવાન અહીંયા શબ્દ તો વેદ અવિનાશી, જો સમજો, એટલે મેં પ્રારંભમાં કીધું ફક્ત જાણવાનું છે, આત્માને અકર્તા બનાવવાનું નથી. જો આત્માને અકર્તા બનાવવાનો હોય તો એ બનાવવું પણ શું છે? કર્મ થઈ જાય. અને જો કર્મ છે તો વળી પાછું એ ચક્કર ચાલુ જ થવાનું. એનો અર્થ શું છે? સંન્યાસ શબ્દ પણ શાના માટે છે? ખરેખર ભૌતિક રીતે ત્યાગ નથી. જો એટલે હું વારંવાર કહું કે ભૌતિક રીતે તમે આ શરીરનો ત્યાગ કરી શકો એવી કોઈ શક્યતા જ નથી. ભૌતિક રીતે તમે આ જગત સાથે સંપૂર્ણ સંબંધનો ત્યાગ કરો એ પણ શક્ય છે. અને એટલે ભગવાને કેવું પડે, નવદ્વારે પૂરે દેહી નૈવ કુર્વન ન કાર. આ શરીરમાં જે રહે છે, આ જગત સાથે વ્યવહાર કરી રહ્યો છે, કર્મણ્યભિપ્રવૃત્તો અપી, કર્મમાં તો એ શું છે? અભિપ્રવૃત્ત, સારી રીતે પ્રવૃત્ત થયેલો છે. અને છતાં પણ શું છે? નૈવ કિંચિત કરોતિ સહ, એ કોઈ કર્મ કરતો નથી. એ જ્ઞાની 5મા અધ્યાયમાં સ્વયં કહે છે નૈવ કિંચિત કરોમિતિ યુક્તો મન્યેત તત્વવિદ. આ જે તત્વવિદ છે, જે આત્માને અકર્તા જાણે છે, એ તો સ્પષ્ટપણે કહી શકે હું કોઈ કર્મ કરતો નથી. જો તો કે આ બધા કર્મ થઈ રહ્યા છે ને, ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન. આ તો ઇન્દ્રિયોના વિષયમાં પ્રવૃત્ત થઈ રહી છે, હું કોઈ કર્મ કરતો નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે અહીંયા જયારે ત્યાગના અર્થમાં કહેવામાં આવે છે ત્યારે એ રહે છે એવું કહેવાનો અહીંયા આગળ કોઈ પ્રકારથી ક્રિયાનો કોઈ આદેશ કરવામાં આવતો નથી. આસન ક્રિયા પણ અહીંયા દર્શાવવામાં આવતી નથી. આસન એવું આસ્તે એવું કહેવામાં આવ્યું ખરું, પણ આસ્તે શબ્દ પણ શાના માટે છે? એ આત્મા શરીરમાં રહે છે એવા રહેવાના અર્થમાં નથી. કેમ? રહેવાના અર્થમાં હોય તો પછી શું થઈ જાય? આસન અપેક્ષત્વાદ. હું બેઠો છું એમ જયારે આપણે કહીએ તો હું બેઠો છું એનો અર્થ શું થયો? બેસવા માટે શું જોઈએ? કોઈ સ્થાન તો જોઈએ. જો સમજો, જમીન પર બેઠો તો જમીન શું કહેવાય? એને અધિકરણ કહેવાય. શંકરાચાર્યજી કહે છે આસન ક્રિયાયા અધિકરણ અપેક્ષત્વાદ. એ બેઠો છે એમ જયારે કહીએ તો એને કોઈ અધિકરણની સ્થાનની જરૂર પડે. જમીન પર બેઠો છે, ખુરશી પર બેઠો છે, ખાટલા પર બેઠો છે, હિંચકા પર બેઠો, એને શું જોઈએ? અધિકરણ જોઈએ. તો તમે આસન શબ્દને પણ જો ભૌતિક રીતે લેવા જશો તો પછી શું થશે? આ શરીર આસન છે અને એમાં શું બેઠો છે? આત્મા બેઠો. એવું છે? શરીરમાં આત્મા બેઠો છે એવું છે? શરીરમાં આત્મા બેઠો છે એવું નથી. આસન એટલે ત્યાં રહે છે, એટલે કે એ અભિવ્યક્ત થઈ રહ્યો છે. પણ કઈ રીતે અભિવ્યક્ત થાય છે? ચૈતન્ય સ્વરૂપે અભિવ્યક્ત થાય છે, કર્તા તરીકે અભિવ્યક્ત થતો નથી. સમજ, આત્માને જો કોઈ સ્થાનની જરૂર પડે એનો અર્થ શું થયો? એને આધારની જરૂર પડે. પણ આત્માને કોઈ આધારની અપેક્ષા નથી. ન નિક્ષેપાર્થ, આમ રાખવાના કે રહેવાના અર્થમાં ત્યાં આસન શબ્દ નથી. તસ્માત ગીતા શાસ્ત્રે,
આત્મજ્ઞાનવતઃ સંન્યાસે એવ અધિકારઃ ન કર્મણિ ઇતિ તત્ર તત્ર ઉપરિષ્ટાદ આત્મજ્ઞાન પ્રકરણે દર્શયિષ્યામઃ. શંકરાચાર્યજી કહે છે અહીંયા જો આ લાંબુ લચક કરું છું એમ નહીં, જ્યારે જરૂર પડી પ્રકરણ એટલે કે જ્યારે આ વિષય પાછો આવ્યો ત્યારે ફરીથી ઉપરિષ્ટાદ એટલે હવે પછી જ્યારે પણ આ ચર્ચા આવશે ત્યારે અમે ફરીથી તમને એ સ્પષ્ટતા અવશ્ય કરીશું કે જે આત્મજ્ઞાની છે એને માટે કોઈ કર્મની શક્યતા છે જ નહીં. તત્ર તત્ર એટલે કે જ્યારે પણ જો એનો અર્થ થયો જ્ઞાનીની દ્રષ્ટિએ કોઈ કર્મ છે જ. જ્યાં સુધી અજ્ઞાન છે અને ત્યાં સુધી શું થવાનું, આ કર્મ એના થતા રહે. પણ અજ્ઞાની છે પણ વિવેકી જો છે, આપણે આગળ જોઈ ગયા વિવેક વિજ્ઞાનવતઃ, જે વિવેકી છે આત્મા અને અનાત્માનો વિવેક કરે છે, સુખ અને દુઃખનો વિવેક કરે છે, નિત્ય અનિત્યનો જે વિવેક કરનાર છે એ પણ શું કરી શકે છે, આ સંન્યાસ ગ્રહણ કરી શકે. જો આપણે ત્યાં 3 પ્રકારના સંન્યાસ દર્શાવે. શંકરાચાર્યજી જે ચર્ચા કરે છે ને વિદ્વત સંન્યાસ કહેવાય. એને શું કહેવાય? વિદ્વત સંન્યાસ. એકવાર પોતાને અકર્તા આત્મા જાણી લીધો પછી એને આ સંસારમાં કોઈ રુચિ આસક્તિ નથી અને એટલા માટે શું કરે છે, સંન્યાસ દીક્ષા લે છે. અને વિદ્વત સંન્યાસ એટલે કે ગુરુ પાસે આત્મજ્ઞાન મેળવ્યા પછી એ શું કરે છે, સંન્યાસ ગ્રહણ કરે. તો બીજો સંન્યાસ છે જેને આ સંસારમાં કોઈ રુચિ નથી, જેને આ ખટપટમાં પડવું નથી, જેની દ્રષ્ટિ માત્ર આત્મજ્ઞાન પર છે, જેની દ્રષ્ટિ માત્ર મોક્ષ પર છે. શાસ્ત્ર એને પણ શું કહે છે, આ શાસ્ત્ર અધ્યયન માટે, આત્મચિંતન માટે એ પણ સંન્યાસ ગ્રહણ કરી શકે. એને વિદ્વત, એને શું કહેવાય, વિવિદિશા સંન્યાસ. વિવિદિશા એટલે કે અકર્તા આત્માના જ્ઞાન માટે એ અનુકૂળ જીવન અપનાવે છે. જો આ સમજો, આત્મજ્ઞાનની ઈચ્છાથી એ શું કરે છે, આ સંન્યાસ ગ્રહણ કરે. હજી એને અકર્તા આત્માને જાણ્યો નથી પણ આ સંન્યાસ એને માટે શું બની જાય, અનુકૂળ જીવન બને. જો એટલા માટે અર્જુનની જે સમસ્યા જે છે ને એને વિદ્વત સંન્યાસ સાથે કોઈ માથાકૂટ નથી. એની જે માથાકૂટ છે કોની સાથે છે, વિવિદિશા સંન્યાસ અથવા તો કર્મયોગ. જો આ સમજ, જ્યારે પણ એ પ્રશ્ન ભગવાનને પૂછે છે કર્મ અને સંન્યાસનો, ત્યારે ખરેખર ત્યાં સંન્યાસ વિદ્વત સંન્યાસ નથી લેવાનો. કયો સંન્યાસ લેવાનો છે, વિવિદિશા સંન્યાસ. એટલે એ શું પૂછે, ભગવાન મારે કર્મયોગની પ્રણાલી સ્વીકારવી કે વિવિદિશા સંન્યાસની? અને ભગવાન કહે છે કે જો તારું અંતઃકરણ તૈયાર નથી, રાગ દ્વેષ અને ભોગ પર હજી તે નિયંત્રણ મેળવ્યું નથી, માનસિક રીતે તું હજી સ્વતંત્ર નથી, હજી આપણે અન્ય પર આધાર રાખીએ છીએ, અને જો વિવિદિશા સંન્યાસ તે ગ્રહણ કર્યો તો એ સંન્યાસ શું થશે, સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તુમ અયોગતઃ. કર્મયોગથી અંતઃકરણ શુદ્ધિ થઈ નથી અને જો તું વિવિદિશા સંન્યાસ ગ્રહણ કરશે તો એ સંન્યાસ તને ઉપકારક નહીં થાય. એ સંન્યાસ તારા માટે કેવો હશે, અપકારક કરનાર. આમ અર્જુનનો પ્રશ્ન વિદ્વત સંન્યાસ અને કર્મયોગનો નથી, પણ અર્જુનનો પ્રશ્ન કયો છે, કર્મયોગ અને વિવિદિશા સંન્યાસ. એને તો ખબર જ છે હું અજ્ઞાની છું, હું દુઃખી છું, એટલે એને વિદ્વત સંન્યાસની જરૂર નથી. એ જે સંન્યાસ ગ્રહણ કરવા માંગે છે સંન્યાસ કયો હશે, વિવિદિશા સંન્યાસ. જો ત્રીજો સંન્યાસ આપણે જોઈ ગયા કે ખરેખર શાસ્ત્રમાં આદેશ છે કે દરેક મનુષ્યએ સંન્યાસ ગ્રહણ કરવાનો જ છે. જો જે રીતે આપણું બ્રહ્મચર્ય આશ્રમ છે, ગ્રહસ્થ આશ્રમ છે, એ જ રીતે વાનપ્રસ્થ આશ્રમ પણ છે અને સંન્યાસ આશ્રમ પણ. પણ જો જીવનમાં એ શક્ય ન બન્યું તો મૃત્યુ વખતે પણ એ શું કરી શકે, એને આપત સંન્યાસ કહેવાય. એટલે શાસ્ત્રમાં શું કહેવામાં આવે, આપત સંન્યાસ. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે આત્મજ્ઞાન પ્રકરણે, જો આ સમજ,
શંકરાચાર્યજી કહે છે આત્મજ્ઞાનની જ્યારે જ્યારે પણ ચર્ચા થશે અથવા આત્મજ્ઞાનીની જ્યારે જ્યારે પણ ચર્ચા થશે ત્યારે અમે ફરીથી તમને સ્પષ્ટતાથી જણાવીશું કે આત્મજ્ઞાની માટે કોઈ કર્મ છે જ નહીં. જે વિવિધિશા સંન્યાસી જે છે, જો આ સમજી લેજો, વિવિધિશા સંન્યાસી જે છે એને ફક્ત લૌકિક કર્તવ્ય કર્મમાંથી એને શું કરવામાં આવે છે? મુક્ત કરવામાં. સંપૂર્ણતઃ કર્મનો ત્યાગ ત્યાં નથી. લૌકિક કર્મનો એને ત્યાગ કર્યો. લૌકિક કર્તવ્ય એના નથી, પણ ગુરુની સેવા કરવી, શાસ્ત્ર અધ્યયન કરવું, ઈશ્વરની પૂજા કરવી, આ બધા કર્મો તો શું છે? એને કરવાના જ છે. આમ વિવિધિશા સંન્યાસમાં સર્વ કર્માણી નથી. સંન્યાસ્ય શ્રવણમ કુર્યાત, સંન્યાસ ગ્રહણ કરીને તું શાસ્ત્ર અધ્યયન કર. ગુરુમેવાભિગત છે, એ ગુરુ પાસે જશે, ગુરુની સેવા કરશે. એ ચોથા અધ્યાયમાં ભગવાન કહેવાના છે તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ. એ શું કરશે? ગુરુને શરણે જશે, ગુરુની સેવા કરશે, ગુરુ પાસે શાસ્ત્ર અધ્યયન કરશે. આમ એના જીવનમાં કર્મ બિલકુલ નથી એવું નથી, પણ લૌકિક જવાબદારીઓમાંથી એના મનને શું કરવામાં આવે છે? મુક્ત કરવામાં આવે. અને જેટલું એનું મન આ લૌકિક કર્તવ્યમાંથી, લૌકિક કર્મમાંથી મુક્ત થશે એટલું જ એનું મન આ આત્મચિંતન, ઈશ્વર ચિંતનમાં વધુ સમયે ગાળી શકે. આમ વિવિધિશા સંન્યાસ એટલે કે આત્મજ્ઞાન માટેનું અનુકૂળ જીવન. હું બહુ સરળ શબ્દોમાં તમને સમજાવવાનો પ્રયત્ન કરું. મોટા મોટા શબ્દો હું જાણી જોઈને વાપરતી નથી, પણ શંકરાચાર્યજી કહે છે પણ જ્યારે પણ આત્મજ્ઞાનની ચર્ચા હોય ત્યારે તો શું વિચારવાનું છે? સર્વ કર્મ સંન્યાસ. આત્મજ્ઞાનની દ્રષ્ટિએ, આત્મતત્વની દ્રષ્ટિએ તો સર્વ કર્મ સંન્યાસ જ હકીકત છે. હકીકત છે એનો અર્થ શું થયો? તમે ઈચ્છો કે નહીં ઈચ્છો, જો વિચાર. આ લાલ ગુલાબ છે, ના પણ મારી એવી ઈચ્છા છે આ પીળું હોય ને તો બહુ સરસ, આ પીળું થવાનું. આ લાલ ગુલાબ છે શું છે? હકીકત છે. એમ ભગવાન અહીંયા કહી રહ્યા છે 21મા શ્લોકમાં, આત્મા અવિનાશી છે, અકર્તા છે, અભોક્તા છે. એ શું છે? હકીકત છે. ક્યાં તો તું એને જાણે છે અને ક્યાં તો તું એને જાણતો નથી. અને તું જાણતો નથી તો જાણવું એ તારું શું છે? કર્તવ્ય છે. આપણને આત્મજ્ઞાન કર્તવ્ય લાગતું નથી. સમજો, એ આત્મજ્ઞાન થવાનું હોય ત્યારે થાય. તમે અથાણું કેમ બનાવ્યું એ કોને? એ તો દુઃખ ચાલ્યા કરે. સ્વામીની વાત કર્યા કરતા. સર્વ કર્મ સંન્યાસ એટલે કે આત્મજ્ઞાન એ મનુષ્ય જીવનનું શું છે? કર્તવ્ય. કેમ? કારણ કે એ તમારું સ્વરૂપ છે, હકીકત છે. તમે અત્યારે તમને પોતાને જે રીતે ઓળખી રહ્યા છો એ તમારું સ્વરૂપ નથી. તમે આ કરતા અભોક્તા આત્મા છો, નિર્વિકારી આત્મા છો, તો પછી તમારે પોતાને કઈ રીતે ઓળખવા જોઈએ? એનો અર્થ શું થાય? આત્મજ્ઞાનની અવગણના એ ખરેખર આત્માની અવગણના છે. કોની અવગણના? તમે કોની અવગણના કરી રહ્યા છો? તમારી પોતાની જ અવગણના કરી રહ્યા છો. સમજો, નાત્માનમ અવસાદયે. આ આત્માની અવગણના તું નહીં કર. જો અવસાદયત નો અર્થ આ પણ થાય. અવસાદયત નો એક અર્થ થાય તું આત્માનો નાશ નહીં કર, પણ અવસાદયત નો એક અર્થ શું થાય? આ આત્માની અવગણના તું અર્જુન નહીં કર. પણ આપણે જીવનભર શું કરે? જન્મો જન્મથી શું કરતા આવ્યા? આમ આત્મજ્ઞાન એ શાસ્ત્ર પર ઉપકાર કરવા માટે નથી, ગુરુ પર ઉપકાર કરવા માટે નથી, ઈશ્વર પર ઉપકાર કરવા માટે નથી. આત્મજ્ઞાન કોના માટે છે? પોતાના પર. તમે અત્યારે પોતાને ઓળખતા નથી, અકર્તા, અને બધું દુઃખી થાવ છો. અને પછી ગુરુજીને જઈને શું કહે છે? શોકસ્ય પારમ તારયતું. હું બહુ દુઃખી થઈ ગયો, આ દુઃખમાંથી મને છોડાવો. વેદાંતિ ગુરુ પલ્લુ એ જ કે છે, અશોચ્યાનંદ શોચ સ્વમ. જે શોક કરવા યોગ્ય નથી એના માટે તું શોક કરી રહ્યો. આનંદ વેદાંતિ કે હા ચિંતા નહીં કર, હું તને મંત્ર આપું, બધું ઠીક થઈ જશે.
આપણે શું કરી રહ્યા છે? આપણી પોતાના સ્વરૂપને ઓળખવામાં આપણે ઢીલ કરી રહ્યા છે. એટલે ભગવાને કહેવું પડે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર. આપણામાં પણ શું હોવી જોઈએ? હું પોતાને અકર્તા અભોક્તા જાણી લઉં. આ પ્રકારની આપણામાં પણ શું હોય? તત્પરતા હોવી જોઈએ. આપણને પણ એનું મહત્વ દેખાવું જોઈએ. અને એટલે શંકરાચાર્યજી કહે છે, જ્યારે જ્યારે પણ આત્મજ્ઞાનની ચર્ચા શરૂ થશે ત્યારે ફરીથી અમે તમને આ સ્પષ્ટતા કરીશું કે અકર્તા આત્મા એ તમારું સ્વરૂપ છે. એ મેળવવાનું પણ નથી, કઈ ગુમાવવાનું પણ નથી, ખરેખર કર્મનો પણ ત્યાગ કરવાનો નથી. ધારો કે માટી એમ કે આજથી હું ઘડાનો ત્યાગ કરું છું. માટી ઘડાનો ત્યાગ કરી શકે? કેમ નહીં કરી શકે? કેમ નહીં કરી શકે? માટીની દ્રષ્ટિએ ઘડો છે, માટી છે એમ જયારે કહીએ ત્યારે ત્યાં ઘડો છે. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા અંતે તો હેમનું હેમ. સોનું જ છે. સોનું વિચારે આ ઘરેણાનો હું ત્યાગ કરું છું. ત્યાગ કરવાનો છે. જે હોય ને એનો ત્યાગ કરવાનો હોય. જો આ સમજ. આત્મા તો શું છે? અકર્તા. એટલે કે મનસા કીધું. મનથી એટલે કે જાણીને હું અકર્તા આત્મા છું, જેને જાણી લીધું છે એને માટે સર્વ કર્મ સંન્યાસ થઈ ગયો. એને કરવાનો નથી. પણ હું અકર્તા આત્મા છું એ તો તમારે શું કરવાનું છે? જાણવાની જરૂર છે. આત્માની દ્રષ્ટિએ સર્વ કર્મ સંન્યાસ એ હકીકત છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે, જ્યારે પણ આ ફરીથી ગીતામાં ચર્ચા આવશે ત્યારે ફરીથી જો અત્યારે સ્પષ્ટ થયું નથી તો શું કરીશું? ત્યારે ફરીથી તમને સ્પષ્ટતા કરી આપીશું. આગળ હવે આપણે 1 જુલાઈએ સાંજે મળીશું. 1 જુલાઈ થી 7 જુલાઈ. બરાબર? આવતીકાલે સવારે રામવાડીમાં ધ્યાનનો વર્ગ 7 થી 8 છે. પછી આપણે છૂટા. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.